11 ડિગ્રી છે. અમે 8માં આવેલા છીએ. મહાદેવ મોર્નિંગ. આજે છે નવો દિવસ અને ફરીથી કરીશું નવી શરૂઆત. અને આજે નવી શરૂઆત ત્યાંથી થઈ રહી છે જ્યાંથી વ્લોગની શરૂઆત સ્ટાર્ટ કરી હતી, એટલે કે 2021 ડિસેમ્બર ઉજ્જૈન વ્લોગથી. સો એ મારો સૌ પ્રથમ વ્લોગ હતો અને આજે પાછા આપણે જઈએ છીએ ઉજ્જૈન. અને ઉજ્જૈન જઈને મહાકાલના દર્શન કરીએ, કાલ ભૈરવ બાબાના દર્શન કરીએ, પછી કૃષ્ણ ભગવાનની એમ કહેવાય કે સ્કૂલ ત્યાં જઈએ. અને આ વખતે તો વિડીયો બી સારા આવશે બિકોઝ ઇક્વિપમેન્ટ સારો છે. સો એ કોઈ જઈએ. અને આજે બપોરની ટ્રેન છે. પહેલાં તો અવંતિકા એક્સપ્રેસ હતી જે મુંબઈ સેન્ટ્રલથી હતી, બટ આ વખતે પાછી બાંદ્રા જવું પડશે. એ એક હેડેક છે બાંદ્રા જવાનો. સો કાંઈ વાંધો નહીં, હવે જઈએ અને પછી સ્ટેશન પર જાઉં છું અને પછી તમને મળું અને દર્શન કરાવીશ. તો જો ભાગમ ભાગીવાળી હમણાં ટ્રેન પકડી છે ને થયું એમ કે નીકળવાનું હતું 8 વાગે, 3:45ની ટ્રેન હતી. બટ ટેક્સીમાં ભીડ એટલી હતી, પિતાશ્રીને લેવા માટે જવાના હતા ને, તો એમાં ટ્રાફિકના લીધે ઓલમોસ્ટ એરાઇવલ ટાઈમ બતાવી રહ્યું હતું 3:50. સો પછી અમે લોકો કર્યું, દાદર ઉતરી ગયા. દાદરથી પછી બોરીવલીની ટ્રેન પકડી. બોરીવલીથી આ ટ્રેન પકડી. અહીંયા થોડું બોરીવલીમાં હોલ્ટ હોય છે તો એ સારું થયું ને આ થોડી જલ્દી આવી ગઈ. સો એનો ટાઈમ થોડો બચી ગયો. અને બાપ રે બાપ, જે સામાન ઉપાડીને ભાગમ ભાગી થઈ છે, બાપ રે બાપ. વર્થ ઇટ છે મહાકાલના દર્શન કરવા છે, મહાકાલની ઈચ્છા હશે. સો આ આખી બોગીમાં કાચ દેખાય છે. એ એમ દેખાય છે કે બહારથી કોઈએ પથ્થરનો ઘા કર્યો હતો, એના લીધે આખો કાચ રાતે 2:30 વાગે તૂટી ગયો હતો. અને આખો શેટર્ડ થઈને આખા જેટલા બધા સૂતા હતા એ બધા પર આવી ગયો હતો. અને અવાજ એટલો ભયાનક હતો કે બધા ઝબકીને ઊભા થઈ ગયા હતા. પહોંચી ગયા. જે ગઈકાલે ટેક્સીમાં બેસીને લાગતું નહોતું બિકોઝ અમારી ટ્રેન હતી 3:45ની અને અમે લોકો 3:30 તો ટેક્સીમાં હતા. 3:30 હતા દાદરમાં. અને એટલી ટ્રાફિક હતું અને કેવી રીતે આવે મેં તમને કીધું. બટ ફાઇનલી મહાકાલ મહારાજના આવી ગયા. અને હવે જઈએ. બહુ ભયંકર ઠંડી છે. એવી બધી તો નથી, પણ 11 ડિગ્રી છે. 11 ડિગ્રી છે. અમે 8માં આવેલા છીએ. મહાદેવ હે માતાજી. હેપી બર્થડે હેપી બર્થડે. ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. અને જ્યાં સવારે તમે વિડીયો જોયો બરાબર, એ અમે આવી ગયા હતા ઉજ્જૈનમાં. અને આ છે અમારો રૂમ ટૂર દેવાની તો જગ્યા નથી બિકોઝ એવી મતલબ મેસ થઈ ગયું છે. તો એક જ સાફ થઈ જાય પછી બતાવીશ તમને. અને હવે અમે જઈએ છીએ દર્શન. બહુ કન્ફ્યુઝન હતું કે ક્યાં પહેલાં જવું ક્યાં નહીં, બટ કન્ફ્યુઝન દૂર કરવાનો એક જ ઉપાય છે કે પહેલાં જવાનું હોય કાલ ભૈરવ બાબાના દર્શન કરવા. સો પહેલાં ત્યાં જઈએ, કાલ ભૈરવ બાબાના દર્શન કરીએ. પછી ગઢ કાલિકા છે, પછી છે ભરતરી ગુફા અને પછી છે સાંદીપની આશ્રમ. સો આ બધું આખું એક હું વિચારતો હતો અગર આમાં જ એડ કરીશ તો લાંબો ને અલગ થઈ જશે. તો એક નવો વિડીયો સ્ટાર્ટ કરું. આ વિડીયો બહુ શોર્ટ ટર્મ પર અહીંયા એન્ડ કરું બરાબર. હવે દર્શન કરવા અમે જઈએ છીએ. સો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અહીંયાથી સ્ટાર્ટ થશે તો જોતા રહેજો કાલે. અને ત્યાર સુધી જય સિયારામ, જય શ્રી મહાકાલ, ઓમ હર 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 મહાદેવ. બાય બાય.